નમસ્તે, હું ડૉક્ટર સાગર એ પટેલ, વૈજ્ઞાનિક પશુપાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ। આજે આપણે એક નવા ટોપિક સાથે આવી રહ્યા છે કે લમ્પી સ્કિન ડિઝીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ। અત્યારે ચોમાસાની ઋતુમાં ગાય ભેંસોમાં નવો રોગ જોવા મળી રહ્યો છે, લમ્પી સ્કિન ડિઝીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ, જે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। આ રોગથી અત્યારે વાત કરીએ તો 1000થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા બધા પશુઓ બીમાર પડ્યા છે। લમ્પી સ્કિન ડિઝીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ એ કેપ્રીપોક્સ વિષાણુથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ગાય અને બળદમાં વધુ જોવા મળે છે। આ રોગ ફેલાવા માટે જવાબદારની વાત કરીએ તો મચ્છર, માખી, ઈતરડી એના કરડવાથી પશુઓમાં ફેલાય છે। સામાન્ય રીતે જે લોહી પીતા પરોપજીવીઓ છે એમાંથી બીમાર પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ ફેલાય છે। આ રોગના નુકસાનની વાત કરીએ તો જે પશુ છે એ ખાવાનું બંધ કરી દે છે, એનું વજન ઘટી જાય છે અને એનાથી એનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે, એટલે પશુપાલકે એને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય છે। આ રોગના લક્ષણોની વાત કરીએ તો પશુઓમાં જે લસિકા ગ્રંથિ હોય છે ત્યાં સોજો આવી જાય છે, આખા શરીર ઉપર ગુમડા પડતા હોય છે, અસરગ્રસ્ત પશુઓના મોઢામાં, શ્વસન તંત્રમાં અને પગના ભાગે સોજો જોવા મળે છે। જ્યાં ગુમડા થયા હોય ત્યાં રસી ભરાઈ જાય અને ચાંદા પડતા હોય છે। પશુઓમાં સતત 2 થી 3 દિવસ સુધી તાવ આવતો હોય છે, પશુઓનું વજન ખૂબ ઘટી જતું હોય છે અને પશુઓ ખોરાક બંધ કરી દેતા હોય છે। આજે પશુઓના આ રોગના કારણે પશુઓનું જે દૂધ ઉત્પાદન છે એ પણ ખૂબ ઘટી જતું હોય છે અને પશુઓમાં ક્યારેક વાંઝિયાપણું બી જોવા મળતું હોય છે। આ ઘણી બધી ક્રિટિકલ સિચ્યુએશનના કારણે પશુ ક્યારેક મૃત્યુ બી પામતું હોય છે। ગાંઠદાર ચામડીના રોગને અટકાવવાના ઉપાયોની વાત કરીએ તો સૌપ્રથમ જે રોગિષ્ઠ પશુ છે એને તમારે અલગ કરી દેવું જોઈએ। રોગિષ્ઠ પશુને છૂટું ચરવા દેવું જોઈએ નહીં, કે જેથી બીજા પશુઓમાં આ રોગને ફેલાતો અટકાવી શકાય। પછી બીજું છે કે અત્યારે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં જે પશુઓ બીમાર છે એમનું સ્થળાંતર બિલકુલ બંધ કરી દીધું છે। એનો મતલબ એવો થયો કે આપણે જે રોગગ્રસ્ત વિસ્તાર છે ત્યાંથી પશુઓનું સ્થળાંતર તદ્દન બંધ કરી દેવું જોઈએ। પછી જે અત્યારે ચોમાસાની ઋતુમાં મચ્છર, માખી, ઈતરડીનો ઉપદ્રવ ખૂબ વધી ગયેલો હોય તેને અટકાવવા માટે દવાનો છંટકાવ આપણે કરવો જોઈએ। પછી પશુ રહેઠાણના વિસ્તાર હોય ત્યાં આજુબાજુ આપણે લીમડાનો ધુમાડો સવાર સાંજ કરતા રહેવું જોઈએ, કે જેથી મચ્છર માખીનો ઉપદ્રવનો આપણે અટકાવ કરી શકીએ। સાથે સાથે આપણે રસીકરણ બી કરાવવું જોઈએ, કે જેથી પશુમાં રોગ આવે એ પહેલાં એને આપણે અટકાવી શકાય। પછી પશુની રોગ પ્રતિકારક શક્તિ સારી જળવાઈ રહે એના માટે આપણે એને મિનરલ મિક્સર પાવડર બી ખવડાવવો જોઈએ। અને સાથે સાથે જે પશુ રહેઠાણ છે ત્યાં પાણી ભરાઈ જતું હોય તો એ પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા બી આપણે કરવી જોઈએ। આ ગાંઠદાર ચામડીના રોગને અટકાવવા માટે સારવારની વાત કરીએ તો તમારે જે લક્ષણો દેખાતા હોય એ લક્ષણો આધારે આપણે એની સારવાર કરાવી શકીએ અને એ લક્ષણોના આધારે આપણે જે તે એન્ટીબાયોટિક એને આપી શકીએ। પછી બીજું કે તમારે જે વધારે પડતો રોગ ફેલાયેલો હોય તો નજીકના તમારા પશુ ચિકિત્સક અધિકારીનો સંપર્ક કરી અને પછી એની સારવાર કરાવવી જોઈએ। સાથે સાથે રોગ વધારે ના ફેલાય તો એના માટે આપણે ઘરગથ્થુ અથવા તો દેશી ઉપચાર બી એને આપણે કરી શકીએ, જેમાં તમે વાજી કાંટાના પાન, મહેંદીના પાન, તુલસીના પાન કે લીમડાના પાન છે એ બધા પાન તમારે એક એક મુઠ્ઠી લઈ લેવાના છે। સાથે સાથે તમારે 10 કળી લસણ અને 20 ગ્રામ હળદર લઈ લેવાનું છે અને સાથે તમારે નારિયેળનું તેલ અથવા તો સરસિયાનું તેલ 500 ml લઈ લેવાનું અને આ બધું લઈ તમારે બરાબર મિશ્રણ કરી દેવાનું છે અને પછી એને ગરમ કરી અને મલમ બનાવવાની છે। આ મલમ બની ગયા બાદ એને ઠંડી પડવા દેવાની છે અને પછી તમારે હાથમાં મોજા પહેરી અને પછી જે પશુના શરીર પર ગુમડા થયા હોય એ ગુમડા ઉપર આ મલમ તમારે લગાવવાની છે। આ સતત તમારે 3 થી 4 દિવસ એની આ મલમ લગાડતા રહેવાનું છે, તો એનાથી શું પશુને રાહત મળશે અને એની આપણે જે રોગ ફેલાતો છે એ બી આપણે એનાથી અટકાવી શકીએ। તો આશા રાખીએ કે જે આ તમે સારવાર કરશો અથવા આ જે વિડીયો છે એના દ્વારા જે માહિતી તમે લેશો તો એનાથી આ જે નવો રોગ ફેલાયેલો છે લમ્પી સ્કિન ડિઝીઝ અથવા તો ગાંઠદાર ચામડીનો રોગ એને અટકાવવા માટે અવશ્ય પગલાં લેશો એવી આશા રાખીએ છીએ। અસ્તુ, જય હિન્દ।